જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. મિત્રો, આજે આપણે વાત કરવી છે આ લીમડાને લીંબો આવે છે. આપણે જોઈએ આ લીમડો તો એમ કહેવાય કે આપણે બધી રીતે ઉપયોગી છે. લીમડાનું આખું ઝાડ એમ કહેવાય કે આપણે માટે ઉપયોગી છે. તો આજે આપણે વાત કરવી છે આ લીંબોળે વિશે કે આ લીંબોળે છે એ આપણે ખેતીમાં કેટલી ઉપયોગી છે. લીંબોળેના ખેતીમાં કેટલા ફાયદા છે તો આપણે જોઈએ કે અત્યારે લીમડામાં લીંબોળી આવતી હોય તો એ લીંબોળી છે તો એમાંથી આપણે ખેતીમાં એમ કહેવાય કે ઉપયોગ માટે ઘણી બધી આપણે દવા બનાવી શકીએ છીએ. આપણે અત્યારે બજારમાં જોઈએ તો એમ કહેવાય કે મોંઘી એવી દવા આવે છે, ખાતર આવે છે, તો એના કરતા પણ આ લીંબોળી છે એમ કહેવાય કે ઉપયોગી છે. અને આપણે બજારમાંથી દવા લેતા હોય તો એ દવા છે એમ કહેવાય કે આપણે મોંઘી દવા લેવી તો પણ એવું રિઝલ્ટ મળતું નથી. એના કરતા પણ સારું રિઝલ્ટ મળે છે લીંબોળીની દવા માટેથી. તો આપણે જોઈએ કે ઘણા ખેડૂતો છે અત્યારે પ્રાકૃતિક ખેતી કરે છે અને જાતે જ આવી રીતે લીંબોળીની છે, લીમડાના પાનની છે, અનેક એવી રીતે દવા બનાવે છે. તો આજે આપણે વાત કરવી તો લીંબોળીની. તો આ લીંબોળીમાંથી અનેક પ્રકારના ખેડૂતો દવા બનાવતા હોય છે, લીંબોળીનું અર્ક બનાવતા હોય છે. તો એ છે આપણે પાકમાં એમ કહેવાય કે સારું એવું રિઝલ્ટ મળે છે. ઘણા પાકમાં આપણે રોગ આવતા હોય, જીવાત આવતા હોય તો એમાં છે નિયંત્રણ લાવે છે. તો આ લીંબોળીનું આપણે અર્ક બનાવી શકીએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે અત્યારે ખેતીમાં એમ કહેવાય કે આપણે ખેતી છે એમાં આપણે મગફળીનું વાવેતર કરતા હોય તો મૂંડાનો પ્રશ્ન વધારે હોય. કેમ કે આપણે દેશી ખાતર ભરતા હોય તો મૂંડાનો પ્રશ્ન આપણે મગફળીમાં વધારે હોય. તો આપણે એમાં આપણે મૂંડા છે, અન્ય જીવ છે, તો એમાં નિયંત્રણ લાવવા માટે આ લીંબોળીમાંથી આપણે એમ કહેવાય કે ઘણા ખેડૂતો તો બનાવે છે, તો ઘણા ખેડૂતો છે એ બજારમાંથી તૈયાર લેતા હોય છે. તો આપણે તૈયાર લેવાને બદલે આ લીંબોળીનો આપણે જાતે જ એમ કહેવાય કે ખોળ બનાવીએ. લીંબોળી છે, એરંડા છે અને તમાકુ છે, તો તેનો આપણે જાતે જ ખોળ બનાવી અને આપણે ખેતીમાં ઉપયોગ કરીએ તો આપણે એમ કહેવાય કે મૂંડાનો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. તો આપણે જોઈએ કે બજારમાંથી આપણે લેતા હોય એરંડાનો ખોળ, લીંબોળીનો ખોળ, તો આપણે એમાં જોઈએ કે એવું બધું સારું રિઝલ્ટ મળતું નથી ને આપણે ખોટા ખર્ચા કરીએ છીએ. તો આપણે ખોટા ખર્ચા કરવાને બદલે આપણે જો જાતે જ લીંબોળીનો ખોળ બનાવી અને ખેતીમાં ઉપયોગ કરીએ તો આપણને સારું એવું રિઝલ્ટ મળે છે. આપણે જો આ લીંબોળીનો ખોળ છે આપણે ખેતીમાં એમ કહેવાય કે પાયામાં વાવવા સમયે લીંબોળીના ખોળનો ઉપયોગ કરીએ તો એ છે એક તો મૂંડામાં તો એમ કહેવાય કે ઉપયોગી છે જ, અને ઘણા બધા આપણે એમ કહેવાય કે પાકમાં રોગ આવતા હોય તો આપણે જો પાયામાં એમ કહેવાય કે લીંબોળીનો ખોળ નાખ્યો હોય તો એમાં પણ ઘણા બધા ઓછા રોગ આવે છે. તો એમ જ વાત કરીએ તો ઘણા ખેડૂતો છે આ લીંબોળીમાંથી એમ કહેવાય કે તેલ બનાવે છે અને તેલ બનાવી અને એનો સ્પ્રે પાકમાં કરતા હોય છે. તો એના લીધેથી પણ પાકમાં જીવાતો છે, ઈયળો છે, એમાં પણ નિયંત્રણ આવે છે. એવી રીતે આ લીંબોળીના ઘણા બધા ફાયદા છે. આ લીંબોળીમાંથી આપણે ઘણી બધી દવા બનાવી શકીએ છીએ. અને આ લીમડામાંથી તો એમ કહેવાય કે ખેડૂતો દવા બનાવે જ છે, નિમાસ્ત્ર છે, એવી રીતે અનેક પ્રકારની દવા બનાવે છે. તો મિત્રો, આવી જ રીતે આપણે જો જાતે જ લીંબોળીની છે, અન્ય છે, ઘણી બધી દવા આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂતો તો બનાવે જ છે. તો આપણે પણ જો વધારે ન કરીએ આ લીંબોળીમાં એમ કહેવાય કે દવા બનાવવામાં એમ કહેવાય કે વાટીને કે ખાંડીને કે ક્રશ કરીને આપણે લીંબોળીનું અર્ક બનાવતા હોઈએ છીએ તો એ છે આપણે જલ્દી બની જતું હોય છે. પણ જો આપણે આ લીંબોળી છે એ છે આપણે એમ કહેવાય કે ખાંડવી નથી તો આપણે એમ કહેવાય કે થોડા દિવસ પહેલા આપણે લીંબોળીનું અર્ક બનાવી લેવું જોઈએ. કેમ કે આપણે ખાંડવી નહીં તો થોડાક વધારે દિવસો લાગે છે. તો આપણે જો આખી લીંબોળીનું અર્ક બનાવીએ તો પણ એ આપણે ખેતીમાં ઉપયોગી છે. જો આપણે ખાંડવું ન હોય, ભૂકો ન કરવો હોય તો પણ આપણે એનો અર્ક બનાવી શકીએ છીએ. તો એ પણ આપણે સ્પ્રે કરવામાં છે, ખેતીમાં છે, સારું એવું કામ કરે છે. તો આપણે વાત કરવી કે આ લીમડામાંથી આપણે લીંબોળીમાંથી
સારી એવી આવક પણ મેળવી શકીએ છીએ. અત્યારે આપણે જોઈએ તો બજારમાં એમ કહેવાય કે આ લીંબુ એનું પણ વેચાણ થાય છે. તો આપણે જોઈએ કે આપણે દવા નથી બનાવી, આ લીંબુ એનો ઉપયોગ કરવો નથી, તો આપણે આનું બજારમાં પણ વેચાણ કરી શકીએ છીએ. જ્યારે પણ આ લીંબુ એમ કહેવાય કે પાકી અને ખરી જાય ત્યારે આપણે વાવી અને આ લીંબુ ભેગી કરી લેવાની, તો આપણે બજારમાં પણ સારું એવું વેચાણ થાય છે અને સારા એવા ભાવ મળે છે. તો આપણે વાત કરીએ તો આ લીમડામાં આપણે કાંઈ ખર્ચો નથી, તો પણ આપણે સારી એવી આવક મેળવી શકીએ છીએ. એવી જ રીતે આ લીમડો તો આપણે ખેતીમાં તો ઉપયોગી છે જ. જો આપણે કાંઈ ન કરીએ તો પણ આ લીમડાના પાન છે આપણે વાડીમાં કરતા હોય તો પણ એ એક છે આસાદન તરીકે કામ કરતા હોય છે. અને આપણે આખા ખેતરમાં એ પાંદડા છે એમ કહેવાય કે જાતા હોય છે અને આપણા ખેતીમાં સારું એવું કામ કરે છે. તો મિત્રો એવી રીતે આ ખેતીમાં તો આપણે લીમડો ઉપયોગી છે જ. આ લીમડો છે એ અનેક રોગોમાં પણ ઉપયોગી છે, એ તો આપણને ખબર જ છે કે આપણે અનેક રોગોમાં એમ કહેવાય કે આ લીમડાના પાન છે, લીમડાની છાલ છે, લીમડાનો કોર છે, એ ઘણા લોકો એમ કહેવાય કે ઘણા રોગોમાં એમ કહેવાય ઉપયોગી છે, તો એનો રસ છે એ લેતા હોય છે. આપણે જોવે કે આ લીમડો છે એમ કહેવાય કે આપણે ખેતીમાં આશીર્વાદ રૂપે કામ કરે છે. તો મિત્રો આવી જ રીતે આપણે લીમડાના અનેક ઘણા બધા વિડીયો બનાવીએ છીએ, કેમ કે આપણે વારંવાર કહેતા હોઈએ છીએ કે આપણે ખેતીમાં છે ઝાડ છે આપણે બહુ જ ઉપયોગી છે. એમાં આ લીમડાનું ઝાડ તો એમ કહેવાય કે આપણે ખેતીમાં જાદુની જેમ કામ કરે છે. અને આપણે છેડે આવા લીમડાના ઝાડ છે, અન્ય ઝાડ છે, એ હોવા જ જોઈએ, કેમ કે આપણે ખેતીમાં ઝાડ બહુ જ એમ કહેવાય કે મહત્વનો રોલ ભજવતો હોય છે. તો મિત્રો આવી જ રીતે આપણે ખેડૂતોને કંઈક ને કંઈક જાગૃતિની વાત કરતા હોય છે. ખેતીમાં આપણે કંઈક ને કંઈક નવી માહિતીની વાત કરતા હોય છે. અનુભવી ખેડૂતોને મળી અને એમના અનુભવ છે એ આપના સુધી પહોંચાડતા હોય છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.